हेलो दोस्तों, धनश्री एकेडमीથી હું નિમિષ સર બોલી રહ્યો છું। કેમ છો બધા? મજામાં ને દોસ્તો? ગુજરાતી ચેનલ ધનશ્રી એકેડમીના ચેનલ પર તમારું સ્વાગત છે। જો તમે પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરી દો, એટલે જ્યારે પણ હું લાઈવ આવું તમને નોટિફિકેશન મળી જાય અને આપણે વિડીયો કન્ટેન્ટ પણ તમને મળતું રહે। જો તમે શેર બજાર શીખવા માંગતા હોય તો આવો ધનશ્રી એકેડમીમાં, જ્યાં ઓનલાઈન ઓફલાઈન કોર્સ શીખવાડવામાં આવે છે। ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ધન ફ્લો એપ ડાઉનલોડ કરો, ત્યાંથી તમે કોર્સ શીખી શકશો। જો તમારું ડીમેટ અકાઉન્ટ ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી જલ્દી ડીમેટ અકાઉન્ટ ઓપન કરો અને આગળ વધો। તો જરૂરથી આ વસ્તુ કરો એટલે તમને એનો જરૂર ફાયદો થાય। હવે આપણે આગળ જોઈએ મિત્રો। આજની ખબર પર હું વાત કરવાનો છું કે બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ જે છે એના વિશે આપણે વાત કરશું। મુકેશ અંબાણીને પાછળ છોડીને ગૌતમ અડાની બન્યા ભારતના સૌથી અમીર વ્યક્તિ। તો અત્યારની લેટેસ્ટ ન્યૂઝ છે એ ખબર હું તમારી સાથે શેર કરી રહ્યો છું મિત્રો। તો અત્યારે ગૌતમ અડાની જે છે એ ભારતના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે। ગૌતમ અડાનીની નેટવર્કમાં થયેલો જબરજસ્ત વધારાના કારણે વિશ્વના અજબોપતિમાં યાદીમાં તેમનું રેન્કિંગ પણ સુધર્યું છે। તો મિત્રો આ બહુ જબરજસ્ત ખબર છે અને એ ખબર માટે હું તમને અત્યારે બતાવી રહ્યો છું। બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સના વિશ્વ અજબોપતિની યાદીમાં ગૌતમ અડાની હવે 12મા સ્થાને પહોંચી ગયા છે, એટલે વર્લ્ડમાં 12મા સ્થાને પહોંચી ગયા છે। બ્લૂમબર્ગ ઇન્ડેક્સના હિસાબે ગૌતમ અડાનીની નેટવર્કમાં થયેલો જબરજસ્ત વધારાને કારણે વિશ્વમાં અજબોપતિના લિસ્ટમાં એનું રેન્કિંગ પણ સુધર્યું છે। દોસ્તો, અડાની ગ્રુપના ચેરમેન અને દિગ્ગજ ઉદ્યોગપતિ શ્રી ગૌતમ અડાની ફરી એકવાર ભારતના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે। હા દોસ્તો, અત્યારે ન્યૂઝના હિસાબે ખબર આવી રહી છે કે ફરી એકવાર ભારતના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે ગૌતમ અડાની। સો આ બહુ જબરજસ્ત ખબર છે મિત્રો। બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ અનુસાર છેલ્લા 2 દિવસમાં ગૌતમ અડાનીની નેટવર્કમાં 7.67 અજબનો વધારો થયો છે। સો આ બહુ મોટી ખબર છે મિત્રો। તેમની કુલ નેટવર્થ શુક્રવારે સવારે 9:30 વાગ્યા સુધીમાં તેમની કુલ નેટવર્થ હતી $97.6 બિલિયન સુધી પહોંચી ગઈ છે। તેણે મુકેશ અંબાણીને પણ પાછળ છોડીને આ યાદીમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે। મુકેશ અંબાણી હવે ભારતના બીજા સૌથી અધિક ધનિક વ્યક્તિમાં એમનું નામ છે। તેમની કુલ નેટવર્થ $97 બિલિયન છે, એટલે મુકેશ અંબાણી સાહેબ અત્યારે બીજા સૌથી ધનિક વ્યક્તિ છે ભારતમાં। વિશ્વને અજબોપતિની યાદીમાં ગૌતમ અડાનીનું રેન્કિંગ પણ વધુ સારું થયું છે। ગૌતમ અડાનીની નેટવર્થમાં થયેલા જબરજસ્ત વધારાના કારણે વિશ્વના અજબોપતિની યાદીમાં તેમનું રેન્કિંગ પણ સુધર્યું છે। બ્લૂમબર્ગ બિલિયનર્સના ઇન્ડેક્સ વિશ્વ અજબોપતિની યાદીમાં ગૌતમ અડાની હવે 12મા સ્થાને પહોંચી ગયા છે। એટલું જ નહીં, તેઓનું રેન્કિંગ પણ મુકેશ અંબાણીને પાછળ છોડી દીધું છે। આ યાદીમાં મુકેશ અંબાણી 12મા સ્થાનેથી હવે 13મા સ્થાને આવી ગયા છે અને છેલ્લા 2 દિવસથી જે શેરમાં ઉથલપુથલ થઈ ભાગ્યા એના કારણે જબરજસ્ત એમની નેટવર્થ વધી ગઈ છે। આ ભારતીય વિશ્વના 50 અજબોપતિની યાદીમાં પણ જગ્યા બનાવી છે, એટલે ફર્સ્ટ 50ની યાદીમાં પણ એમણે લિસ્ટમાં બનાવી દીધું છે। બ્લૂમબર્ગ બિલિયનર ઇન્ડેક્સ અનુસાર ગૌતમ અડાની અને મુકેશ અંબાણી સિવાય અન્ય 2 ભારતના ઉદ્યોગપતિ પણ વિશ્વના 50 અજબોપતિની લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે। તો દોસ્તો ચલો જોઈએ કોણ છે। તો સૌથી પહેલાં આમાં છે શાપુર મિસ્ત્રી, $34.6 બિલિયનની નેટવર્થ સાથે 38મા નંબરે છે। જ્યારે આઈટી સેવા પ્રદાતા HCL ટેકનોલોજીના સહસંસ્થાપક શિવ નાડર $33 બિલિયનની નેટવર્થ સાથે 45મા નંબર પર છે। એટલે આ 2 લોકો હજી પણ ભારતના છે કે જે લોકો બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સમાં છે। અડાની ગ્રુપના શેરની વધવાના કારણે ગૌતમ અડાનીની નેટવર્થ વધી ગઈ છે। દોસ્તો, મેં તમને પહેલાં જ કીધું કે છેલ્લા 2-3 દિવસમાં જે ઉથલપાથલ થઈ છે, જે શેરની વેલ્યુ વધી છે અડાની ગ્રુપની, એના કારણે એની નેટવર્થ બહુ વધારે પ્રમાણમાં વધી ગઈ છે। તમને જણાવી દઈએ કે અડાની ગ્રુપના શેરમાં વધારાને કારણે ગૌતમ અડાનીના નેટવર્થમાં મોટો વધારો થયો છે। અડાની હિડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે નિર્ણયના કારણે અડાની ગ્રુપમાં શેરોમાં જંગી વધારો જોવા મળ્યો હતો, એટલે કે જબરજસ્ત તેજીની ચાલ જોવા મળી હતી, જેમાં મુખ્ય કારણે અડાની ગ્રુપનું માર્કેટ કેપ 15.60 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું હતું।
આ કારણે અડાની ગ્રુપના શેરોમાં વધારો થયો હતો. 3 જાન્યુઆરી 2024ના રોજ સુપ્રીમ કોર્ટે હિડનબર્ગ રિસર્ચ કેસમાં અડાની ગ્રુપને ક્લીન ચીટ આપી હતી. એટલું જ નહીં, આ દરમિયાન સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતા કહ્યું કે સેબીની તપાસમાં કોઈ ખામી નથી એવું કહેવામાં આવ્યું. અને CJI DY ચંદ્રચૂડ સાહેબે કહ્યું કે સેબી પાસેથી સીટને ટ્રાન્સફર કરવાનો કોઈ આધાર નથી. તો આ જે સ્ટેટમેન્ટ આવ્યું હતું આના કારણે બજાર ખૂબ ભાગી ગયું, શેર ખૂબ ભાગી ગયા અને ગૌતમ અડાની સાહેબ આજે ભારતના નંબર 1 લિસ્ટમાં આવી ગયા છે. તો મિત્રો, આ ખબર છે તમને કેવું લાગ્યું આ વિડીયો, માહિતી કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર લખજો એટલે મને ખબર પડે. તમારી પાસે પણ કોઈ માહિતી હોય તો શેર કરજો. તો તમે કયા શેરમાં ઇન્વેસ્ટ કરો છો એ પણ બતાવજો. આગળ વધતા પહેલાં એક ડિસ્ક્લેમર આપી દઈએ કે અહીંયા જે પણ વાતો કરી રહ્યા છે ફક્ત એજ્યુકેશન પર્પઝ માટે છે. કોઈ પણ બાય સેલ હોલ્ડ કરવાની સલાહ આપતા નથી. કાંઈ પણ ટ્રેડ લેતા પહેલાં પોતાના વિત્તીય સલાહકારને સલાહ મશવરા જરૂર કરજો અને પછી જ આગળ વધજો. આ વિડીયો ફક્ત એજ્યુકેશન પર્પઝ માટે જ છે. તમે જો શેર બજાર શીખવા માંગતા હોય તો આવો ધનશ્રી એકેડેમીમાં, જ્યાં ઓનલાઈન ઓફલાઈન કોર્સ શીખવાડવામાં આવે છે. તો આવો, શીખો, સમજો, પ્રેક્ટિસ કરીને બજારમાં આગળ વધો. આજના માટે એટલું જ છે. પછી પાછા નવા વિડીયોમાં મળશું મિત્રો. થેન્ક યુ વેરી મચ.